અત્યાર સુધી તમે વાહનોમાં પેટ્રોલ સાથે ઇથેનોલનું બ્લેન્ડિંગ સાંભળ્યું હશે, જોયું હશે, પણ હવે આ જ ઇથેનોલ ભારતીય ગૃહિણીઓના રસોડામાં ક્રાંતિ લાવવા જઈ રહ્યું છે. મોંઘા થઈ રહેલા એલપીજી સિલિન્ડરના વિકલ્પ તરીકે ઇથેનોલ કુકિંગ ફ્યુઅલ અને ઇથેનોલ સ્ટવ ટેકનોલોજી ભારતને ક્લીન એનર્જી તરફ આગળ વધારી રહી છે. વૈશ્વિક સ્તરે ઈંધણની કટોકટી અને એલપીજીની વધતી કિંમતો વચ્ચે ભારત સરકાર દેશની વિદેશી ઈંધણ પરની નિર્ભરતા ઘટાડવા માટે આ ઇકો ફ્રેન્ડલી વિકલ્પને પ્રોત્સાહન આપી રહી છે. આ માત્ર પર્યાવરણ માટે જ નહીં, પણ સામાન્ય માનવીના કિસ્સા માટે પણ ખૂબ ફાયદાકારક સાબિત થઈ શકે છે. વિગતો કંઈક એવી છે કે ઇથેનોલ કુકિંગ ટેકનોલોજી સંપૂર્ણપણે બાયોફ્યુઅલ એટલે કે જૈવિક ઈંધણ પર આધારિત છે. શેરડી, મકાઈ કે અનાજના કચરામાંથી તૈયાર થતું આ ઈંધણ પ્રવાહી અને જેલ એટલે કે લિક્વિડ અને જેલી એમ બંને સ્વરૂપે ઉપલબ્ધ થાય છે. એલપીજીની સરખામણીએ આ ટેકનોલોજી 5 ગણી વધુ કાર્યક્ષમ છે એવું માનવામાં આવે છે. વૈશ્વિક રિપોર્ટ્સ અને આંકડા કંઈક એવું કહે છે કે માત્ર 1 લીટર ઇથેનોલમાં સતત 15 કલાક સુધી તમે રસોઈ બનાવી શકો. આ સિવાય ઇથેનોલથી 700 થી 800 ડિગ્રી સેલ્સિયસ જેટલી હાઈ હીટ આંચ પણ મળે છે, જેનાથી રસોઈ ખૂબ જ ઝડપી થઈ શકે. સૌથી મહત્વની વાત એ છે કે આમાં કોઈ ધુમાડો, કોઈ રાખ કે ઝેરી ગેસ ઉત્પન્ન જ નથી થતો. રસોઈના વાસણ પણ કાળા ન થાય તો ગૃહિણીઓને બહુ જ સારું લાગશે. સુરક્ષાની દ્રષ્ટિએ પણ ગેસ સિલિન્ડરમાં લીકેજ કે બ્લાસ્ટ થવાનું મોટું જોખમ રહેલું છે. તેની સામે ઇથેનોલ સ્ટવ અત્યંત સુરક્ષિત ગણાય છે. ખાસ કરીને જેલ ફોર્મમાં રહેલું ઇથેનોલ ઢોળાઈ જાય તો પણ હવામાં વાયુની જેમ ફેલાતું નથી, જેથી હોનારતનું જોખમ નહિવત થઈ જાય છે. એલપીજી પરની નિર્ભરતા ઘટાડી ઇથેનોલ આધારિત રસોઈ શિફ્ટ થવાથી ભારતને વાર્ષિક કરોડો રૂપિયાના વિદેશી હુંડિયામણની બચત થશે. દેશ કાર્બન ન્યુટ્રલ બનવા તરફ એક વધુ મજબૂત કદમ ઉઠાવશે. રસોડાના નવા બદલાવ અંગે તમારું શું કહેવું છે? જો કોઈ ગૃહિણી મારો વિડીયો જોઈ રહી છે તો તમે તૈયાર છો કે નહીં આ નવા ક્રાંતિકારી બદલાવ માટે? કમેન્ટ કરીને કહો.